હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? કાલે રાત્રે બરાબરની ઊંઘ ચડેલી હતી, તો આપણે રાત્રે આવીને તરત સૂઈ જ ગયા. તો કાલે રાત્રે તો તમને લેહનો વ્યૂ નહોતો બતાવી શક્યો, પણ ચિંતા ના કરશો, અત્યારે હું બતાવું છું. આ જુઓ, મારી હોટલની બહારનો વ્યૂ છે. હે ઊંચા ઊંચા ડુંગરા અને મોજ પડી જાય મારા વાલા. તો મિત્રો, આ અમારી હોટલ છે, હોટલ વન્ડરલેન્ડ લદ્દાખ, અને બહાર અમારી ગાડી પડી છે. તો જુઓ, બંકા ગાડી લઈને નીકળી પડ્યા છે બાકા ઝીકી બોલાવા. તમે લેહ લદ્દાખ ફરવા આવો છો તો એક વાતનું ધ્યાન રાખજો કે અહીંયા તમારે આવતા પહેલાં જ પરમિટ લઈ લેવાની, માણસની પરમિટ. તમે 30 દિવસ સુધીની પરમિટ લઈ શકો છો, પર પર્સન 400 રૂપિયા. અને ગાડીની કોઈ પરમિટ હોતી નથી, તો એની કોઈ ચિંતા કરતા નહીં. આ તમે જે જોઈ રહ્યા છો એ લેહ સિટી છે. જુઓ, સામે પહાડ જ પહાડ દેખાય છે. ઊભા રહો, તમને ગાડીમાંથી ઉતરીને લેહ સિટીનો થોડો વ્યૂ બતાવું. જુઓ, આ આખું લેહ સિટી છે, કેટલું મસ્ત દેખાય છે. અહીંયાના રસ્તા જુઓ કેટલા ક્લીન છે. અને આપણે અમદાવાદમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જ પડ્યા હોય. આ જુઓ, પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી છે, કેટલું મસ્ત દેખાય છે. આ દેખો મિત્રો, લાઈવ સ્નોફોલ. અહીંયા લેહમાં અત્યારે બપોરે પણ સ્નોફોલ ચાલુ છે. मेरे को लग रहा है ये स्नोफॉल आज फुल बाका झाकी बुला देगा. आ देखो हमारे भाई लोग बर्फ वर्षा की मौज मानते हुए. ये जो पीछे खड़े ना, वो हमारे मुन्नेस भैया है, फोटोग्राफर, वीडियो ले रहे हैं. भाई लोग, आप लेह लद्दाख आ रहे हो तो एक बात का ध्यान रखना कि टैक्सी पार्किंग मत लेके आना, કેમ કે અહીંયાના ટેક્સીવાળાઓનું યુનિયન બહુ સખત છે. લદ્દાખ જવા માટે તમારી ટેક્સી નહીં જવા દેતા. હા, પ્રાઇવેટ ગાડી હોય તો વાંધો નહીં, તમે ગમે તેમ ફરી શકો છો, પણ ટેક્સી પાર્સિંગ લઈને આવો છો તો તમને નહીં જવા દેતા. અમે પણ ટેક્સી પાર્સિંગ ઇનોવા લઈને આવ્યા હતા, તો એ અહીંયા હોટલ પર જ મૂકી દીધી અને અહીંયાની ટેક્સી લઈ લીધી રેન્ટ પર અને નીકળી ગયા બાકા ઝીકી બોલાવા. અહીંયાના રસ્તા જુઓ કેટલા ક્લીન છે. લદ્દાખનો ફર્સ્ટ વ્યૂ છે ને, જોરદાર, કેટલું જોરદાર દેખાય છે. ત્યાં અમે અમારા ડ્રાઈવર સાથે વાત કરતા હતા લદ્દાખી લેંગ્વેજમાં. અમારો ડ્રાઈવર હતો સ્કર્માભાઈ, પણ ગાડીમાં ચાલુ હતું મ્યુઝિક, તો એ પૂરી ક્લિપ મ્યુટ કરવી પડી. સો ગાઈસ, અમે બાકા ઝીકી બોલાવા જઈએ છીએ ખારદુંગલા, જે વર્લ્ડનો 2nd નંબરનો મોટર હાઈએસ્ટ પાસ છે. પહેલાં વર્લ્ડનો 1st નંબરનો હાઈએસ્ટ પાસ હતો, પણ મિંગલા બન્યા પછી 2nd નંબર પર આવી ગયો છે. અત્યારે 1st નંબર પર મિંગલા પાસ છે. 1976માં બનેલો આ ઘાટ 1988માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવેલો હતો. તો ગાઈસ, ખારદુંગલા જે છે એ સિંધુ નદી અને શ્યોક નદીની ખીણને જોડે છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે BRO દ્વારા 1976માં આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને દરિયાની સપાટીથી 17,582 ફૂટ ઊંચો છે. અને જો લશ્કરી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ માર્ગ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે તે સિયાચીન ગ્લેશિયર સુધીનો મુખ્ય સપ્લાય રૂટ છે. અહીંયાના રસ્તા થોડા કાચા પાકા છે, બાકી અહીંયાનો વ્યૂ બહુ બેસ્ટ છે. જોઈ શકો છો તમે, પહાડો કેટલા મસ્ત દેખાય છે. તો મિત્રો, વ્યૂની મજા લો.
તો ગાઈસ બરફે ફૂલ બાકા ઝીકી બોલાવી દીધી છે. ઠંડી બહુ વધી ગઈ છે, લોકો વોમિટિંગ કરવા લાગ્યા છે, ઓક્સિજનનું લેવલ બહુ ઘટી ગયું છે. પથ્થર જુઓ તમે, ગમે ત્યારે રસ્તામાં આવીને પડી શકે છે, ગમે ત્યારે ભૂસ્ખલન થઈ શકે છે. તો ગાડી લઈને આવો તો શાંતિથી ચલાવજો, ધ્યાન રાખજો. આ જુઓ મિત્રો, અદ્ભુત નજારો. બરફ જુઓ તમે, કેટલો બરફ છે, જાણે પહાડને વ્હાઈટ ચાદર ઓઢાડી હોય એવું લાગે છે. તો ગાઈસ ફાઇનલી અમે ખારદુંગલા પાસ આવી ગયા છીએ. ચલો નીચે ઉતરીને તમને ચારે તરફનો નજારો બતાવું. જુઓ મિત્રો તમે, વ્યૂ જુઓ કેટલો મસ્ત છે. તો મિત્રો આ જ છે ખારદુંગલા પાસ, જે વર્લ્ડનો સેકન્ડ હાઈએસ્ટ મોટરેબલ પાસ છે. મિત્રો અહીંયાની હવા એકદમ પતલી છે, જેના લીધે ઓક્સિજનનું લેવલ બહુ ઓછું છે. તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ લોકો અહીંયા આવો તો ઓક્સિજનની બોટલ સાથે રાખજો. ઠંડી પણ બહુ વધારે છે અહીંયા. ઠંડી એટલી વધારે છે કે અમારે એક ભાઈ તો ગાડીમાંથી ઉતર્યા જ નહીં, ગાડીમાં જ બેસી રહ્યા. તો મિત્રો વ્યૂની મજા માણો. સો બાય બાય મિત્રો, મળીએ કાલે નેક્સ્ટ પાર્ટમાં. ખારદુંગલા હાઈ પાસ.